जी આજના માર્કેટની વાત કરી લે તો ખાસ કરીને દિવસભર થોડું કન્સોલિડેશન આપણે કામકાજ જોયું છે, પણ ત્યારબાદ રિકવરી સાથે માર્કેટ બંધ થતા દેખાયા છે, જ્યાં ઓવરઓલ ઇન્ડાઇસિસની વાત કરી લે 41 પોઈન્ટની તેજી સાથે નિફ્ટીમાં ક્લોઝિંગ, બેંક નિફ્ટીમાં આજે ખાસ કરીને આઉટ પરફોર્મન્સ જોવા મળતું દેખાઈ રહ્યું છે। મિડ કેપ સ્મોલ કેપની વાત કરી લે આ બંને ઇન્ડાઇસિસમાં પણ સારી ખરીદારી સાથેનું કામકાજ જોયું છે। 0.5% વધુની અપસાઇડ આ બંને ઇન્ડાઇસિસમાં આપણને આવતી દેખાઈ રહી છે, તો ત્યાં પણ એક સારું પ્રદર્શન આવતું દેખાઈ રહ્યું છે। સેક્ટર સ્પેસિફિક વાત કરી લે ક્યાંથી સપોર્ટ મળ્યો છે તો જુઓ નિફ્ટી રિયાલિટી ઇન્ડેક્સમાં એક સારી અપસાઇડ છે, પીએસયુ બેંક તરફથી સપોર્ટ મળ્યો છે અને ફાર્મા સ્પેસમાં પણ એક સારી ખરીદારીના લીધે એક માર્કેટને સપોર્ટ મળતો દેખાઈ રહ્યો છે। વાત કરી લઈએ સ્ટોક સ્પેસિફિક એક્શનની, શ્રીરામ ફાઇનાન્સ પરિણામ બાદ અને સારા બ્રોકરેજ નોટના લીધે એક ફોકસ અહીંયા બનતું દેખાયું છે, કારણ કે બીજા ત્રિમાસિકમાં એનઆઈ ઓલમોસ્ટ 10% વધતા દેખાયા છે। ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટની જો આપણે વાત કરી લઈએ ત્યાં પણ એક સારા નંબર્સના લીધે ફોકસ બનતું દેખાયું છે। એની સામે અપોલો હોસ્પિટલનું કાઉન્ટર છે, ઓલમોસ્ટ 0.2%ની આસપાસની તેજી જે છે તે અહીંયા બનતી દેખાઈ હતી, તો ખાસ કરીને નિફ્ટીના ટોપ ગેનર આ કાઉન્ટર રહેતા દેખાયા છે। જે કાઉન્ટર ઘટ્યા છે નિફ્ટીના ફ્રન્ટ પર મારુતિ સુઝુકી છે, થોડાક નેગેટિવ નંબર્સ ઓટો નંબર્સ સેલ્સ વેચાણના આવ્યા છે અને લીધે ફોકસ અહીંયા બનતું દેખાયું। એલએનટીમાં વેચવાળી, ટીસીએસમાં પણ એક દબાણ સાથેનું કામકાજ જોયું છે। નિફ્ટીના ફ્રન્ટ પર મિડ કેપની વાત કરી લઈએ, કારણ કે ત્યાં કયા સેક્ટર અને કાઉન્ટરે પરફોર્મ કર્યું છે તો જુઓ વોડાફોન આઈડિયા સૌથી પહેલાં, વોડાફોન આઈડિયા અને ઇન્ડસ ટાવર આ બંનેમાં એક સારી ખરીદારી આપણને આવતી દેખાય છે, કારણ કે છેલ્લે વોડાફોન આઈડિયા માટે જે સમાચાર આવતા જોવા મળ્યા, બાકી એજીઆર અને પેનલ્ટીના મુદ્દે જે અરજી કરી હતી ત્યાં સુપ્રીમ કોર્ટે આ ફેરફારને મંજૂરી આપી દીધી છે, એને લીધે એક ફોકસ બનતું દેખાયું। ઇન્ડસ ટાવરમાં પણ એને લીધે એક તેજી સાથેનું કામકાજ છે। ફિનિક્સ મિલ્સની વાત કરી લઈએ, સારા રિઝલ્ટના લીધે અહીંયા પોઝિટિવ સેટઅપ બનતું દેખાયું હતું ને ડાબરમાં પણ એક અપસાઇડ આજના દિવસે બનતી દેખાઈ હતી, પણ જે કાઉન્ટર ઘટ્યા છે એના પર નજર કરી લો। જુઓ પતંજલિ ફૂડ્સનું કાઉન્ટર છે, પેટીએમમાં 2.5%ની આસપાસની વેચવાળી અને સ્વિગીમાં પણ દબાણ સાથેનું કામકાજ જોવા મળતું દેખાયું છે, તો આ ખાસ કરીને મિડકેપના ટોપ લૂઝર આજના દિવસે બન્યા છે। પણ ઓવરઓલ વાત કરી લઈએ એક સારી રિકવરી સાથે નીચલા સ્તરેથી કહી શકાય કે બજારનું ક્લોઝિંગ જે છે તે આપણને આજના દિવસે આવતું દેખાઈ રહ્યું છે।